વિજયભાઈ તમારે કેવો રહ્યો ચાઇના? તમે આયા પહેલી વાર આયા કે કેટલી વાર આયા છો? કેવો રહ્યો IIM સાથે મનોહરભાઈ સાથે અમે ગ્રુપમાં ફેન્ટમ ફેરમાં વિઝિટ કરેલી છે. ચાઇના માટે જે ઘણા બધા મીથ હતા મગજમાં એ ફેન્ટમ ફેર અને આજુબાજુના સિટી વિઝિટ કરવા પછી નીકળી ગયા છે. સો માય પર્સનલ એડવાઇસ ટુ એનીવન હુ ઇઝ વોન્ટ ટુ વિઝિટ ધ ચાઇના, you need to contact IIM for that. They are supporting very much for each and every stage from immigration, visa and import. All the data and information provided by them. So it is good to be with them. Thank you. તમારે ચાઇના લઈને પહેલા જે પ્રોસ્પેક્ટિવ હતો 5 દાડા પહેલાની વાત એટલે 5 દાડા પછી તો બદલાયા પ્રોસ્પેક્ટિવ એવું છે જે આપણે ન્યૂઝમાં દેખાડે છે કે ચાઇના વિશે વાત કરે છે એવું જ છે ચાઇના કે અલગ છે? ચાઇનામાં જે આપણે ઇન્ડિયામાં મિથ છે કે લેંગ્વેજ બેરિયર બહુ નડે છે, એવું અહીંયા કાંઈ નથી. હવે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ પણ ઘણા બધા અહીંયા અવેલેબલ છે. તો એવા ઘણા લોકો હોય જેને ફૂડને લઈને પણ તકલીફ હોય, એ લોકો ચાઇનામાં આવે તો હવે એને એવા ઇસ્યુ રહે એવી શક્યતાઓ નથી જરાય. પણ આપણે ચાઇનામાં જેવું કહે છે કે સિક્યુરિટીનો ડર હોય છે, સ્કેનરમાં રાખે છે, ના, લોકોને ગભરાઈને રાખેલા છે. એવા કોઈ પ્રકારના પ્રોબ્લેમ નથી. ઇમિગ્રેશનમાં પણ ચાઇનીઝ પીપલ આર સપોર્ટિવ અને લોકલમાં પણ તમે વિધાઉટ એની સપોર્ટ લોકલ ટેક્સી જેને ચાઇનીઝ સિવાય બીજી લેંગ્વેજ ન આવડતી હોય એની પણ સાથે તમે કોઈ પણ એરિયામાં ફરી શકો છો. એવો કોઈ સિક્યુરિટી રિલેટેડ કોઈ ઇસ્યુ નથી. અને કેન્ટલ ફેરનો અનુભવ કેવો રહ્યો તમારો? કેન્ટલ ફેર ઇઝ વેરી ગુડ. There are so many items that you can import from China and it will help for your business also. ચલો, વેરી ગુડ. વિશ યુ ઓલ ધ બેસ્ટ વિજયભાઈ. રાઈટ, કીપ ઇન ટચ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.